ગાઈસ ગુડ મોર્નિંગ. આજે ગુડ મોર્નિંગ કહેવાનું મોડું થઈ ગયું થોડું. 11:30 વાગી ગયા લગભગ. હું બનાવું છું મિક્સ સબ્જી. જો સહાન ઊંઘી જશે. જો અમારી મિક્સ સબ્જી ટામેટા તુવેરો બટાકા કોથમીર મરચાં બધું ભેગું. હા મારું નીચેનું રસોડું. ચલો સહાન જોડે જઈએ. ગુડ મોર્નિંગ જય ગોગા. બીજી વાર એ સૌરો ઉઠ્યો અને છોકરું ઉઠી ગયું. ઊંઘમાં રોવસ. તો ગાઈસ સબ્જી તો બની ગઈ. આમાં લોટ બાંધી દઈએ. સહાન માટે મગ મૂકી દીધા. સહાન તો હું દરરોજ મગ આલું. ડેલીના મગ આપવાના જ મારો. છોકરા માટે મગ બહુ આવે. કઠોળ બહુ સારું. સૌ તો ખેતરમાં રમો એના પપ્પાને બે. સહાન માટીમાં રમવા બેસી ગયા છે બે. લાય બિસ્કિટ યાર ના મને રોટ બંધવા દે. આવો જાય મેં રોટલી બનાવી. હા તું રોટલી બનાવ. ચાન થાય ખાન ચાન ખાય. મને ભૂખ લાગી છે મને. હા ના લઈ લે એટલે હું રોટલી બનાવી દઉં. સાના ચાનો લઈને જતો રહ્યો ફટાફટ. તો આથી હજુ બનાવીને તમે લઈને જા તો આઈને પલાળીને આયા ને ના મમ્મી બિસ્કિટ આલ દે. લા બિસ્કિટ આલ દે. અરે નહીં જોતા એ રાધિકા બોલે ગાડી સહાનો ગાડી લેવી છે. નાની લેન થોડી તો પહેરાવે. આવ્યા છે કલોલ. અમારી જેઠની છોકરી માટે કપડાં લેવા. કપડાં લઈ લીધા. હવે સાંજ તારું લેવું. ચાલો એક્ટિવા તો આવી પડે જોઈએ. તારા કામનું કશું વસ્તુ નહીં. એ લારીમાં હું લાવે તું કે ટોપી એના કરતાં પકડા મકડું લીધું હતું. ના એ પકોડો ખાવાનો. પકોડી તો ખાઈ જ પડે. લાવીએ એટલે પકોડી ખાઈ જ પડે. ના ખવાય. શું લેવાનું હવે? આ તો બધું ઉત્તરાયણનું. હજુ ઉત્તરાયણની વાર આવે બેટા. તારા કામનું કશું જ નહીં. શું આનું તારા તો ખાધ્યા વગર તો તને ચાલ જ દે. કલો લાવું એટલે નહીં. ખાવું તો પડે. તારે ખાધ્યા વગર તો આને ચાલ જ નહીં કોઈ દાળ. કલો લાવીએ એનો નાસ્તો કર્યા વગર જવાય જવાય જ ને તાને. અમે સહારને ભૂખ જ લાગતી. હા લઈ આલું મેડમ. તો પેલો રીકન એ પોપટો તો લેતી જ નહીં હોય. એક્ટિવા ઉપર એ ભાઈ કંટાળો લેવડાવી દે. ફૂટકો તો હજુ એક ઘરે પડે જ છે ને સૌ. ચલો ગાઈસ અમે તો આવી ગયા પૂજા ફાસ્ટ ફૂડમાં.
તાન ઢોકળા ખાવાના. તો ગાઈસ ચાલો નાસ્તો આવી ગયો. ઢોકળા નાસ્તો કરી લઈએ તાનામાં. જોજો હો એવું નું હા ગરમ મરી મરે. નાસ્તો કરી લેજો. તારા પપ્પા કે નાસ્તો કરી લ્યો. મમ ખાવાનું સાન મમ ખાવાનું છે. હા ચલો તો ગાઈસ અમે તો નાસ્તો વાસ્તો કરી લીધો. હવે જઈએ બીજા કપડાં લેવા. ઘરેથી ફોન આવ્યો કે છોકરાના કપડાં લેતા આવજો. બરાબર તો અમે કપડાં લેવા છીએ. આ મહેમાન ઘરમાં જવાનું. એમ કે અમાર હારા મળે. સહાના અમે 3-4 વખત લીધા હતા. પપ્પા બે આવ્યા ને જેને પણ જોઈએ આવી જજો મામાના ઘરમાં. કપડા સારા. જો ફ્લિપકાર્ટ નું બધું અહીંથી આવો. અરે ગોડાઉન હા લીલી મરી. તમને કોને કીધું જે લખેલું હેડજે તું જે કરવાનું એ કરજે હેડજી. ના તમારા મને બતાવો ને પૂરું પહેલે એટલે સાલ નકો હું પછી આવ એવું પૂછપૂછ જ કરે. મામાના ઘરમાં આવી ગયા. કપડા મથી જ લાયા કહી દો કોઈ આવું નહીં. હતા. સાને એવું લીધું લે આમ કઈ સહારે તો જો હેલિકોપ્ટર લઈ લીધું રમવા. ચાને એ ચાલુ રાખ. રમકડાની દુકાન ભારે ને તે લેવાનું ચાલુ. પપ્પા બતાવજે રમકડું. પપ્પા બતાવ. ચાલો હવે ઘેર ને એને બોડી લોશન લેવાનું તો વચવા જઈશું બોડી લોશન લેવા. કરે તો આ પકોડી ખાવા જતી રહીએ ભાઈ. પકોડી ખાધા વગર તો એને ચાલ જ દઈ નહીં સૌ. પકોડી ખાય નહીં તો એને ચાલા નહીં પાવ. તો ગાઈસ અમે ઘરે આવી ગયા. સૌ તો નાસ્તો કરવા માંડી ગયો એટલે ખાવા. અંધારું થઈ જતું એટલે રાતનો બ્લોગ ઉતાર્યો નથી. લેડો ખાઈ લેડો પછી દવા પીવાની છે પછી ઊંઘી જવાનું. પછી હું ગામમાં જઈ આલુ પરોઠો લેવા. દર્દ ચાલુ પરોઠો ના દર્દ ના ખાવાનું જ છે તો ના જમવાનું ખાવાનું હોય. હું બહારનું ખાવા નહીં કરવાનું. ચમ ખાવાય જ ના. બોલે ગુડ નાઇટ કરી આવ્યા બધાને. સૌ ગુડ નાઇટ કહી દે બેટા. ગુડ નાઇટ ગુડ નાઇટ જય ગોગા. મળીએ હવે કાલે નવા બ્લોગ સાથે. 9 વાગે અમે ઊંઘી છીએ. હવે ઊંઘી જઈએ બાય.